આજે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો અભ્યાસ કરવાનો છે। ગુજરાતી વ્યાકરણની અંદર જેમ આપણે કર્તા અને કર્મણી વાક્ય પ્રયોગ જોઈએ છીએ એ જ રીતે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણો ટૉપિક છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ। એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ બેઝિક કન્સેપ્ટની વાત કરીએ તો કે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ। બધાને ખબર પડી ગઈ છે એક્ટિવ વોઇસની અંદર કર્તાનું ઇમ્પોર્ટન્સ હોય છે અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્યની અંદર કર્મનું ઇમ્પોર્ટન્સ હોય છે। એક્ટિવ વોઇસની અંદર કર્તા પોતે આગળ આવે છે અને કર્મણી વાક્યની અંદર એટલે કે પેસિવ વોઇસની અંદર એ કર્મ જે છે એ આગળ આવે છે। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ વાક્ય રચના અહીંયા છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ। કોઈ પણ વાક્યની વાક્ય રચના સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આ એક્ટિવ રૂપ છે। એનું ઉદાહરણ આપણે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે। ઉદાહરણ તરીકે રાહુલ પ્લેઝ ક્રિકેટ। રાહુલ પ્લેઝ ક્રિકેટ। ઓકે, આની અંદર રાહુલ છે એ સબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ છે ક્રિકેટ એટલે કે કર્મ છે ક્રિકેટ। જ્યારે વર્બ તરીકે પ્લેઝ રમવાની વાત છે પ્લેઝ, બરાબર। અહીંયા એસ કે એસ વાળું રૂપ છે એ તમને શું સૂચવે છે? એ તમને કાળ સૂચવે છે કે આ કાળ હશે વર્તમાનનો, એ તમને કાળ સૂચવે છે, બરાબર। એ પણ આપણે આગળ અભ્યાસ કરવાનો છે। પેસિવ વોઇસની વાત કરું તો આ જ વસ્તુને આપણે પેસિવમાં ફેરવવું હોય તો કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે એ મુખ્ય બની જાય છે એટલે આગળ આવે છે। તમે અહીંયા જોઈ શકો છો કર્મ ઓબ્જેક્ટ છે એ આગળ આવે છે। પછી ઓબ્જેક્ટને અનુરૂપ હેલ્પિંગ વર્બ આવશે। હેલ્પિંગ વર્બ છે એ કોના અનુરૂપ આવશે? તો કે ઓબ્જેક્ટ જે હશે એના અનુરૂપ આવશે। પછી V3 આવશે એટલે આ પ્લેસ છે તો એ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંતકાળ, તો ત્રીજું રૂપ છે ભૂતકૃદંતકાળવાળું એટલે કે V3 વાળું, એ V3 રૂપ આવશે। બધાની અંદર V3 રૂપ આવશે। એક્ટિવ પેસિવ વોઇસની અંદર બધા V3 આવશે, યાદ રાખવાનું છે। બાય કરી અને સબ્જેક્ટ મૂકશું આપણે। સબ્જેક્ટ કયો છે? તો કે જે કરતા હશે એ। આ જે રાહુલ પ્લેઝ ક્રિકેટ છે એને મારે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો ઓબ્જેક્ટ ક્રિકેટ છે એને હું આગળ લખીશ, તો કે ઓબ્જેક્ટ ક્રિકેટને આગળ લખીશ। હવે ક્રિકેટને અનુરૂપ હેલ્પિંગ વર્બ આવશે તો કે ક્રિકેટ ઇઝ। હવે ઇઝ કેમ લખ્યું, કેમ વોઝ ન લખ્યું? યાદ કરો, કાળ જોવું પડે તમારે। કાળ એટલે કઈ રીતે? તો કે જે ક્રિયાપદ આપેલું છે એના ઉપરથી કાળ નક્કી કરશું આપણે। તો કે પ્લેઝ છે એનો મતલબ એવો થશે કે એસ કે એસ વાળું રૂપ છે એટલે એ વર્તમાનકાળ હશે। જો વર્તમાનકાળ હોય તો એમ ઇઝ અને આરવાળા જે ટુ બીના રૂપ છે એ આવશે। એનો બોક્સ આપણે હમણાં પાછળ જોવાના જ છીએ। તો હેલ્પિંગ વર્બ તરીકે આપણે અહીંયા ઇઝ લખેલું છે। V3 રૂપ તમારે મૂકવાનું છે બધામાં એટલે પ્લેસ છે તો પ્લેડ થઈ જશે। અને બાય પછી રાહુલ કેમ મૂક્યું? તો કે બાય પછી રાહુલ છે એ અહીંયા સબ્જેક્ટ હતો પણ હવે સબ્જેક્ટ છેલ્લે આવી જશે। ઓકે, કર્મણી વાક્યની અંદર સબ્જેક્ટ પાછળ હોય અને કર્મ આગળ હોય, જ્યારે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્યની અંદર સબ્જેક્ટ આગળ હોય અને ઓબ્જેક્ટ પાછળ હોય। ઓકે, આ પ્રમાણે આપણે જોવાના છીએ એક્ઝામ્પલ। વધારે ખ્યાલ આવે એના માટે આપણે ધ્યાનમાં રાખવાની થોડી વાતો જોઈએ। એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરતી વખતે ધ્યાનમાં રાખવાના જેવા નિયમો કે ઓબ્જેક્ટને આગળ લાવો, એક્ટિવ વાક્યના કર્મને પેસિવ વાક્યનો કર્તા બનાવવાનો છે। આપણે બનાવી દીધો। આ ક્રિકેટ છે એને આપણે કર્તા બનાવી દીધું। સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ કાળ અને નવા કર્મના વચન પ્રમાણે એટલે કે કાળ પ્રમાણે આપણે ઇઝ લખી દીધું। ચલો, પણ એનું વચન પણ જોવાનું, ક્રિકેટ છે એટલા માટે આપણે ઇઝ લખ્યું, આર ન લખ્યું। ઓકે, એટલે બંને વસ્તુ જોવાનું, કાળે જોવાનો અને એ કર્મનો પ્રકાર કયું છે એટલે કે એક વચન છે કે બહુવચન છે એ પણ જોવાનું। જો અગર બહુવચન હોત તો આપણે આર લખત। ઓકે, એ મુજબ હેલ્પિંગ વર્બ મૂકવાના છે। ત્રીજું છે V3નું રૂપ। પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ મૂકવાનું થાય, પાસ્ટ પાર્ટિસિપલ। અને બાયનો ઉપયોગ કરવાનો છે। ભૂતકૃદંત પછી સામાન્ય રીતે બાય મૂકવામાં આવતું હોય છે। છેલ્લે આપણે સબ્જેક્ટ મૂકીશું। સબ્જેક્ટને પાછળ લઈ જવાનો છે, એક્ટિવના કર્તાને પાછળ લઈ જઈને કર્મના રૂપમાં મૂકવાનું થાય છે। તો અહીંયા મેન ઇમ્પોર્ટન્ટ શું રાખવાનું છે કે સહાયક ક્રિયાપદ કયું મૂકવું। બાકી તમને આઈડિયા આવી જશે કે ઓબ્જેક્ટને આપણે આગળ
લાવવાનો છે અને સબ્જેક્ટને પાછળ મૂકવાનો છે. એટલે આ બે કામ તો બધાને ખબર પડી જશે અને V3ની પણ ખબર પડી જશે કેમ કે બધામાં V3 જ મૂકવાનું છે. પણ પ્રશ્ન તમારો ક્યાં બનશે તો કે હેલ્પિંગ વર્બમાં બનશે. જો તમને આ બીજા નંબરનું સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ કયો આવશે એ તમને આઈડિયા આવી જાય તો એક પણ એક્ટિવ પેસિવ વોઇસ ખોટા પડે નહીં. એના માટે શું કરવાનું, પહેલાં એનો કાળ કયો છે એ જોવાનું. તમને એસ લાગ્યો છે પ્લેઝ, તમને ખબર પડી ગઈ કે આ છે વર્તમાન કાળનું. તો હવે બીજું શું સ્ટેપ છે કે જે ક્રિકેટ છે ક્રિકેટ એ આગળ આવી ગયું છે, મતલબ હવે કર્તા સ્થાને આવી ગયું છે. તો ક્રિકેટને અનુરૂપ અહીંયા ટુ બીનું રૂપ મૂકવાનું થાય તો કાળ તમને ખબર પડી ગયો છે વર્તમાન છે, પણ આ ક્રિકેટ એક વચન છે કે બહુવચન છે એના આધારે તમારે અહીંયા હેલ્પિંગ વર્બ મૂકવાનું થાય. તો તમને બધાને ખબર છે કે ક્રિકેટ એક વચનમાં ગણી અને આપણે અહીંયા ઇઝ મૂકીશું. ઓકે, હવે આપણે થોડું આગળ જોઈએ કે સર્વનામમાં કયા કયા ફેરફાર થશે. મતલબ અહીંયા બાય પછી રાહુલ હતું એટલે રાહુલ લખ્યું. અગર જો ત્યાં હી હોત તો એટલે કે હી પ્લેઝ ક્રિકેટ આપેલું હોય તો બાય પછી અહીંયા હી ન આવત, બાય હી ન લખાય. એના માટે આપણે અહીંયા જોવાનું છે. અગર જો હી આપેલું હોત તો આપણે બાય હિમ લખત, આઈ આપેલું હોત તો બાય મી લખત. આ બધા એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવાનું હોય તો એક્ટિવમાં આઈ આપેલું હશે તો પેસિવમાં જ્યારે બાય પછી મૂકવાનું થાય તો આઈની જગ્યાએ બાય મી કરવાનું, વીની જગ્યાએ બાય અસ કરવાનું, યુની જગ્યાએ તો બાય યુ જ રહેશે, હીની જગ્યાએ બાય હિમ, સીની જગ્યાએ બાય હર, ઇટની જગ્યાએ બાય ઇટ, ધેની જગ્યાએ બાય ધેમ અને વુની જગ્યાએ બાય વુમ. તો આટલું ખાસ તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. સર્વનામમાં થતા ફેરફાર તમારે યાદ રાખવા થશે. કાળ પ્રમાણે વાક્ય રચના જોઈએ આપણે. હવે એક્ઝામ્પલ સાથે જોવાનું છે. ઓકે, તો પહેલો કાળ જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કેવો સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ અહીંયા જોઈએ. એક મિનિટ. આ સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ જો આપેલો હોય કેવી રીતે ખબર પડશે તો કે ક્રિયાપદની અંદર V1 એટલે કે ક્રિયાપદમાં V1 હોય અથવા તો એસ કે ES વાળું રૂપ હોય. હમણાં આપણે જોયું પ્લેસ છે એટલે એસ કે ES લાગેલો એટલે તમને આઈડિયા આવી ગયો કે આ સાદો વર્તમાન કાળ હશે. અગર એસ કે ES વાળું રૂપ ન હોય અથવા V1 હોય તો V1 વાળું રૂપ અથવા તો એસ કે ES વાળું રૂપ હશે તો એ એક્ટિવ વોઇસ કેવું હશે તો કે સાદા વર્તમાન કાળનું હશે. હવે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસમાં ફેરવવા માટે એમ ઇઝ આર લખવાનું છે. ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર લખશું. બાકી બધામાં V3 તો આવવાનું જ છે એટલે V3 તો ફિક્સ જ છે. એક્ટિવ પેસિવ વોઇસમાં V3 આવે જ, બરાબર, એટલે બધા માટે કોમન છે. એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું થાય છે એમ ઇઝ આર. જો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર. જો સાદો ભૂતકાળ આપેલો હોય અને સાદો ભવિષ્ય. ઓકે, જો સાદો ભૂતકાળ આપેલો હશે તો V2નું રૂપ હશે. ઓકે, V2 ભૂતકાળનું રૂપ આપેલું હશે ત્યારે વોઝ વેર લખવાનું છે. હેલ્પિંગ વર્બ તરીકે વોઝ વેર આવશે. એક્ઝામ્પલ તરીકે આપણે પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાન કાળના આપણે ઉદાહરણ જોઈએ તો સી રાઇટ્સ અ લેટર. આનું આપણે પેસિવ વોઇસ ફેરવવું હોય તો અ લેટર ઓબ્જેક્ટ છે એને આપણે આગળ મૂકવાનું તો કે અ લેટર મૂકી દીધું. હવે કાળ કયો છે તો કે એસ કે ES વાળું રૂપ છે. કાળ વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર આવશે. ફાઇનલ થઈ ગયું. પણ એક વચન કે બહુવચન જોવાનું બાકી છે તો અ લેટર છે એક વચન છે એટલે ઇઝ મૂક્યું. હવે રાઇટ્સનું તો રિટર્ન થશે, રાઇટ રોટ રિટર્ન. ત્રીજું રૂપ મૂકવાનું હોય એ તો બધાને ખબર છે. બાય પછી હર કેમ મૂક્યું તો કે સર્વનામ સી છે એટલે હર મૂક્યું. અગર હી હોય તો હિમ મૂકત. ઓકે, ધે હોય તો ધેમ મૂકત. સમજી ગયા તમે આપણે જેમ આગળ વાત કરી એ પ્રમાણે. હવે સિમ્પલ પાસ્ટ
સિમ્પલ પાસ્ટની આપણે વાત કરીએ તો ત્યાં ક્રિયાપદની અંદર V2નું રૂપ હશે તો આપણે વોઝ ને વેર લખશું. જેમ કે હી કિલ્ડ અ સ્નેક, તો અ સ્નેક તમારે આગળ મૂકવાનું છે. કિલ નથી, કિલ છે, મતલબ V2નું રૂપ છે. એનો મતલબ તમને આઈડિયા આવી ગયો કે આની અંદર આપણે વોઝ કે વેર આવશે. પણ અ સ્નેક એટલે શું છે? અ સ્નેક એક વચન થયું તો વોઝ મૂકશું. વોઝ કિલ્ડ બાય અને હીની જગ્યાએ હિમ મૂક્યું. આટલું સિમ્પલ છે. એ જ પ્રમાણે આખે આખું આપણે બોક્સ જોવાનું છે. સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્યકાળ. જો એક્ટિવ વોઇસની અંદર સેલ વિલ અથવા તો સેલ કે વિલ આપેલું હશે અને V1નું રૂપ આપેલું હશે તો તમારે પેસિવ વોઇસમાં ફેરવશો એટલે બી વધારે એડ કરવું પડશે અને V3 તો આવવાનું જ છે. જો સેલ હોય તો સેલ બી, વિલ હોય તો વિલ બી અને V3 તો આવશે જ. એક્ઝામ્પલ તરીકે ધે વિલ પ્લે ચેસ, તો ચેસ છે એ તમારું ઓબ્જેક્ટ હતું, હવે અહીંયા આવી જશે આગળ. તો ચેસ પછી યાદ કરો શું કરવું પડશે? ચેસને અનુરૂપ એક વચન કે બહુવચન, ચેસ એક વચનમાં આવશે કે બહુવચનમાં આવશે એ પ્રમાણે આપણે જવાનું છે. પણ અહીંયા વિલ મૂકી દો એટલે આપણે એ પણ જોવાનું નહીં આવતું. કેમ? અહીંયા વિલ મૂક્યું તો ડાયરેક્ટ વિલ બી કરી દઈએ, વિલ બી. ઓકે, ખાલી વિલ છે, હેવ નથી આપ્યું હજી આપણે. તો વિલ બી અને પ્લેનું તો પ્લેડ થશે જ. બાય અહીંયા ધેનું ધેમ કરી જુઓ, ધેનું ધેમ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ચાલુ વર્તમાનકાળ. પછી આવશે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. જો આવા વાક્ય હોય એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની અંદર શું હોય? એમ ઇઝ આર આપેલું હશે અને વીનું આઈએનજી વાળું રૂપ હશે. એટલે કે રીડિંગ આપેલું હોય, ધારો કે અહીંયા રીડિંગ જ છે, ચલો અહીંયા રીડિંગ આપેલું છે, એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ હશે તો આપણે એમ ઇઝ આર તો લખશું જ, પણ બીઇંગ એડ કરશું. કેમ બીઇંગ એડ કરશું? તો કે જો આઈએનજી વાળું રૂપ અહીંયા આપેલું હશે તો બીઇંગ કરીને V3 તો કરવાનું જ છે. એક્ઝામ્પલ તરીકે આઈ એમ રીડિંગ અ બુક, તો અ બુક તો આપણે પહેલાં મૂકી જ દેતા, તો અ બુક મૂકી દીધું. એના પછી શું કરશું? બુક કેવી છે? તો કે એક વચન છે તો ઇઝ મૂકી દીધું. જેમ કે અહીંયા એમ તમને ખબર છે, અહીંયા રીડિંગ આપેલું છે, રીડિંગ આઈએનજી વાળું છે, એને આપણે ત્રીજા રૂપમાં તો ફેરવશું તો કે રીડનું રેડ કરશું. પણ આઈએનજી વાળું રૂપ છે એનો હિસાબ કરવા માટે શું કરશું? તો કે એનો હિસાબ પૂરો કરવા માટે બીઇંગ લખશું. જ્યાં પણ તમને આઈએનજી વાળું રૂપ દેખાશે, અહીંયા છે, ત્યાં તમારે બીઇંગ શબ્દ આવશે. ક્યાં? બીઇંગ. એક્ઝામ્પલ તરીકે પાસ્ટ કન્ટિન્યુઅસ, અહીંયા તમને એમ ઇઝ આર આઈએનજી ન આપેલું હોય અને વોઝ વેર આઈએનજી આપેલું હોય તો વોઝ વેર અને બીઇંગ V3. અહીંયા વોઝ આપેલું છે તો વોઝ આપણે લખશું, કુકિંગની જગ્યાએ આપણે કુકડ લખશું અને બીઇંગ લખશું. કેમ બીઇંગ લખશું? તો કે આઈએનજી વાળું રૂપ છે એટલે. આખું વાક્ય જોઈએ. સી વોઝ કુકિંગ ફૂડ, તો ફૂડ આપણે પહેલાં આવશે, આ કર્મ છે એને આપણે પહેલાં મૂકશું. ફૂડ વોઝ કુકિંગનું બીઇંગ કુકડ બાય હર. કેમ હર મૂક્યું? તો કે સી એ આગળ કરતા છે એ સર્વનામ બાય હર આવશે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ. ઓકે, તો પૂર્ણ વર્તમાન. પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય. ઓકે, તો પૂર્ણકાળ હશે તો ઓલરેડી તમને V3ના રૂપ આપેલા હશે, એ તમારે યાદ રાખવાનું છે. તો વધારાનું શું એડ કરશું? કોઈ પણ પૂર્ણકાળ આવશે તો તમારે બીની વધારાનું એડ કરવાનું છે. હેવ હેઝ આપેલું હોય તો એ તો રાખશું. તમારે એક કન્ડિશન યાદ રાખવાની, હેવ હેઝ સાથે V3 આપેલું છે, હેડ સાથે V3 આપેલું છે, હેવ સાથે V3 આપેલું છે. આંખો બંધ કરીને શું કરવાનું? તો કે બીન મૂકવાનું વધારાનું. બીન, બીન અને બીન. બી અલગ છે અને બીન અલગ છે. અહીંયા સિમ્પલ ફ્યુચરની અંદર ખાલી બી મૂકતા હતા,
હવે બીન મૂકવાનું છે. બીન કેમ કે પૂર્ણકાર છે. કેવી રીતે ખબર પડશે તો કે એક્ઝામ્પલ જોઈએ. વી હેવ વોન ધ મેચ. અહીંયા હેવ આવ્યું. ખાલી સેલ અને વિલ આપેલું હોત તો બી મૂકત, પણ અહીંયા હેવ આવ્યું. હેવ ખાલી હેવ છે, સેલ વિલવાળું હેવ નથી, ખાલી હેવ છે. ઓકે, પહેલાં ધ મેચ આપણે આગળ મૂકી દીધી, ધ મેચ. પછી ધ મેચ. હવે મેચ કેવું છે? ધ મેચ એટલે એક વચનની અંદર કન્સિડર કરશું એટલે હેઝ આવશે. અને અહીંયા બીન વોન કરશું. કેમ તો કે હેવ વોન હતું એની જગ્યાએ બીન વોન કર્યું. બીજું એક્ઝામ્પલ જોઈએ. હી હેડ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. તો ધ ટાસ્ક હવે હેડ હોય તો હેડ જ રહેશે, બરાબર. એટલે એ તો તમારે કોઈ પ્રશ્ન નથી એક વચન બહુવચનનો. હેડનું હેડ જ રહેશે. ધ ટાસ્ક હેડ બીન કમ્પ્લીટ. આ વાક્યની અંદર ખાલી બીન વધારાનું છે અને હીની જગ્યાએ હીમ આવશે. ઉપરનામાં વીની જગ્યાએ બાય અસ આવ્યું એવી રીતે. ત્રીજું છે ફ્યુચર પરફેક્ટ. આની અંદર વિલ હેવ પીપી રૂપ આપેલું હશે. વિલ હેવ પીપી રૂપ. વિલ હેવ અહીંયા શું કરશું પેસિવમાં? વિલ હેવ બીન પીપી રૂપ આવશે. જોઈએ આપણે. સી વિલ હેવ ફિનિશ્ડ ઇટ. તો ઇટ એના પછી વિલ મૂકશું. ઇટ વિલ હેવ તો હતું જ. હવે ફિનિશ્ડ ઓલરેડી V3માં આપેલું છે તો એની આગળ બીન મૂકી દઈશું. બીન ફિનિશ્ડ બાય સીની જગ્યાએ હર. તો બધા જ એક્ઝામ્પલ આપણે અહીંયા જોયા. ઓકે, કાર તમારી જોડે 12 હતા એની જગ્યાએ તમારે જો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ કારનું પેસિવ વોઇસ થતું નથી, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આપણે ઉપર જેટલા જોયા એટલું જ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પૂછાશે. હવે મોડલ ઓક્ઝિલરીઝ એની અંદર કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ આ બધા આવતા હોય છે. ઓકે, તો પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. મોડલ આવશે શું કરશું? તો મોડલની બાજુમાં બી લખી દેવાનો ખાલી, બીજું કાંઈ કરવાનું નથી. ખાલી મોડલ આવે એટલે કે ખાલી કેન આવે તો કેન બી, કુડ આવે તો કુડ બી, મે આવે તો મે બી. એ રીતે તમારે કરવાનું થાય છે. એક્ઝામ્પલ તરીકે પહેલાં એનું બંધારણ જોઈ લઈએ. તો કે સબ્જેક્ટ પછી મોડલ આવશે, પછી V1 અને ઓબ્જેક્ટ. તો શું કરશું? તો કે પહેલાં ઓબ્જેક્ટને આગળ લાવ્યા, મોડલ એમને એમ રહ્યું. મોડલની સાથે તમારે બી એડ કરવાનું છે. વીનું કોઈ પણ રૂપ આપેલું હોય તો V3 કરી દેવાનું. અને બાય પછી સબ્જેક્ટ તો આપણે મૂકીએ જ છીએ. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ. યુ કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન. તો ધ ક્વેશ્ચન કેન બી સોલ્વ બાય યુ. કેમ? તો કેન આવ્યું તો કેન સોલ્વ છે તો કેન પછી બી મૂકવાનો તમારે. અને આ સોલ્વ છે તો સોલ્ડ ઈડી લાગી ગઈ. કેમ કે ત્રીજું રૂપ મૂકવાનું V3નું. એ જ રીતે ટ્રાફિક રૂલ. વી મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ. તો ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી કેમ એડ કર્યું? તો કે મોડલ હતું. આ બધા મોડલ જોઈ લો. કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ ઓર ટુ. આ બધા મોડલ છે, મોડલ ઓક્ઝિલરી. એની સાથે બી મૂકવાનો થાય. તો બી ઓબે બાય અસ. કેમ અસ? તો કે વી છે એટલા માટે અસ મૂકેલું છે. ઓકે, હવે આ આપણે બેઝિક વાત કરી દીધી. આ રીતે થશે. પણ અમુક હવે આજ્ઞાત વાક્યની વાત કરું. આજ્ઞાત તો આજ્ઞાત વાક્યની વાત કરશું, પ્રશ્નાર્થ વાક્યની વાત કરશું. આજ્ઞાત વાક્યમાં વાક્યના ભાવ પ્રમાણે પેસિવ વોઇસ બનશે. એક્ઝામ્પલ તરીકે કોઈ હુકમ કે આદેશની વાત કરવામાં આવેલી હોય તો એનું સૂત્ર છે લેટ પછી ઓબ્જેક્ટ અને બી અને V3. એક્ઝામ્પલ તરીકે ઓપન ધ ડોર. આની અંદર તમને આદેશ કે હુકમ કરવામાં આવેલો છે. તો ઓપન ધ ડોર છે એનું મારે પેસિવ કરવા માટે શું કરવાનું? તમને લાગે છે કે આમાં કંઈક ખૂટે છે, આમાં સબ્જેક્ટ કેમ દેખાતો નથી, બરાબર ને? તો આ આદેશ કે હુકમ થયો ઓપન ધ ડોર. તો તમારે શું કરવાનું? લેટ પછી ધ ડોર પછી બી તમારે એડ કરવાનું છે. અને V3 તો આપણે મૂકતા હતા તો અહીંયા લેટ યાદ કર. LET લેટ. ઓકે, લેટ ધ ડોર બી પછી ઓપન્ડ. ઓકે, આ ઓપન હતું એ ઓપન થઈ ગયું. કેમ કે V3નું રૂપ છે. સમજ્યા? લેટ તમારે વધારાનું એડ કરવાનું થાય છે અને બી વધારે એડ કરવાનું થાય છે.
કોઈ વિનંતીની વાત કરવામાં આવેલી હોય તો યુ આર રિક્વેસ્ટેડ લખવાનું, યુ આર રિક્વેસ્ટેડ ટુ, પછી V1 અને અન્ય શબ્દ. એક્ઝામ્પલ કે પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી, તો પ્લીઝ અહીંયા નહીં આવે, હેલ્પની તમારે યાદ રાખવાનું છે. તો યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી. ઓકે, યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી. કોઈ શિખામણ કે સલાહની વાત કરવામાં આવેલી હોય તો ઓબ્જેક્ટ શુડ બી અને V3. રિસ્પેક્ટ યોર એલ્ડર્સ, કોઈ સલાહ કે શિખામણ છે તો યોર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ, શુડ બી રિસ્પેક્ટેડ. ઓકે, તો આ વાત થઈ આજ્ઞાત વાક્યોની. હવે એ જ રીતે પ્રશ્નાર્થ વાક્યોની વાત કરું તો કોઈ યસ નો ટાઈપનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ડઝ સી સ્પીક ઇંગ્લિશ. આ વાક્યનું પેસિવ ફેરવવું હોય તો શું કરવાનું? જેમ આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના સામાન્ય રૂલ જોયા એ પ્રમાણે જ છે. એક્ઝામ્પલ તરીકે આપણે આ ડઝ નથી એવું માનીએ, ડઝ છે જ નહીં એવું માનીએ, તો સી સ્પીક ઇંગ્લિશનું આપણે કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરશું? તો કે પહેલાં આપણે ઇંગ્લિશ લખતા હતા, રાઈટ, પછી સ્પીકનું શું કરતા હતા? સોરી, ઇંગ્લિશ પછી એક શું આવશે? તો કે હેલ્પિંગ વર્બ આવશે. હવે કાળ કયો છે? ડઝ મૂક્યું છે, એસ કે ES વાળું રૂપ હતું, એટલા માટે કાળ કયો બને છે? તો કે સાદો કાળ બને છે. એટલે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય હર. પણ તમને અહીંયા ડઝ આગળ મૂકેલું છે તો તમારે શું કરવાનું થાય? તો કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન હતું એની જગ્યાએ ખાલી ને ખાલી ઇઝ છે એ આગળ મૂકી દેવાનું. ડઝ હતું એની જગ્યાએ ઇઝ મૂકી દીધું, ટૂંકમાં ડઝની જગ્યાએ ઇઝ મૂક્યું એટલે આનો હિસાબ પૂરો. હવે ઇંગ્લિશ સ્પોકન બાય હર, ઇંગ્લિશ સ્પોકન બાય હર. ઓકે, ફરીથી જોઈએ આપણે એક્ઝામ્પલ. ડઝ હી સ્પીક ઇંગ્લિશ. આ વાક્ય છે એનું આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો ડુ, ડઝ અને ડીડ એ પ્રશ્ન તરીકે આવશે, બરાબર. ઇંગ્લિશ આપણે મૂકતા થઈ રીતે ઇંગ્લિશને આપણે આગળ લાવી દીધું ઇંગ્લિશ. હવે ડઝ આગળ હતું એમને એમ રહેશે તો એની જગ્યાએ આ શું છે? હેલ્પિંગ વર્બ હતું, તો આ હેલ્પિંગ વર્બ છે અહીંયા મૂકી દઈશું ઇંગ્લિશ, પછી ઇઝ, બાકીનું બધું પાછળ એમને એમ સ્પોકન બાય હર. સ્પોકન બાય હર. બીજું એક્ઝામ્પલ જો તો વધારે આઈડિયા આવશે કે ડીડ યુ રાઇટ અ સ્ટોરી. તો અ સ્ટોરી પછી સ્ટોરી છે, અ સ્ટોરી જે આપેલું છે એ કયા કાળનું છે? કયા વચનનું છે? કે એક વચનનું છે. અને કાળ તમને અહીંથી કીધો ડીડ છે એટલે ભૂતકાળ કયો? તો અ સ્ટોરી વોઝ, તો કે ડીડની જગ્યાએ વોઝ મૂકી દીધું આપણે. હવે અ સ્ટોરી રાઇટનું રિટર્ન બાય યુની જગ્યાએ યુ જ રહેશે, બાય યુ. આ વાત થઈ યસ અને નો પ્રકારના વાક્યો હોય, એટલે કે એની અંદર ડુ, ડઝ અને ડીડથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો. પણ જો WHO થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, WHO વૂથી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો વૂની જગ્યાએ તમારે બાય વૂમ મૂકવાનું, બાય વૂમ. એક્ઝામ્પલ તરીકે વુ બ્રોક ધીસ ગ્લાસ, તો વૂની જગ્યાએ બાય વૂમ તો મૂકી જ દેવાનું. હવે જે કરતા હતા એ શું કરતા હતા કે ધીસ ગ્લાસ આ V2નું રૂપ છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે, તો કે ધીસ ગ્લાસ વોઝ બ્રોકન. ઓકે, તો WHO વાળું વાક્ય હોય તો બાય વૂમ મૂકવાનું છે આગળ. પણ WHO વાળા વાક્ય હોય કેવા? WHO સિવાયના WH વાળા, વોટ, વાય, વેર અને વેન. જો આવા વાક્ય આપેલા હોય તો બાય વૂમની જગ્યાએ આપણે શું કરતા હતા? WHO હોય તો બાય વૂમ મૂકતા હતા. અહીંયા તો સીધા મૂકી દેવાનું. વાય હોય તો વાય મૂકી દેવાનું, વોટ હોય તો વોટ, જે છે એમને મૂકી દેવાનું. તો કે આ એમને મૂકી દીધું. બાકી ડીડ યુ બીટ હિમ, આ તો આપણે ઉપર જોયું કે ડીડવાળું છે એટલે કે ભૂતકાળનું છે. હિમ છે, હિમ, બરાબર, હિમનું હી થયું તો કે હી વોઝ કેમ થયું? કે ડીડ આપેલું છે એટલે બીટનું બીટન અને યુનું બાય યુ, એમને એમ. ઓકે, આગળ જોઈએ આપણે. થોડા અપવાદરૂપ છે. અમુક જગ્યાએ બાય નહીં મૂકવાનું તમારે. ક્યાં બાય નહીં મૂકવાનું એ જોઈએ આપણે. તો એક્ટિવ વોઇસના વાક્યની અંદર નો કે ઓબ્લાઇઝ આપેલું હોય
તો બાયની જગ્યાએ ટુ મૂકવાનું છે. જેમ કે એક્ટિવ વોઇસ આપેલું છે આઈ નો હિમ, તો આપણે શું કરતા, હિમને આગળ મૂક્યું એટલે કે હી. નો એમ કેવું છે, નો, ખાલી નો છે, એનો મતલબ વર્તમાન કાળનું છે. તો કે હી ઇઝ નોન, પછી બાય મી નહીં મૂકવાનું, કેવું મૂકવાનું, ટુ. કેમ કે નોન છે, નો. નો, ઓબ્લાઇઝ, આ બધા જે છે એની અંદર તમારે ટુ મૂકવાનું છે. પછી સરપ્રાઈઝ હોય, શોક હોય, એસ્ટોનિશ હોય, ડિસઅપોઇન્ટ હોય તો એટ મૂકવાનું છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે હર રિઝલ્ટ સરપ્રાઇઝ મી, તો મીનું આઈ થયું. સરપ્રાઇઝડ છે એટલે ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ મૂક્યું, આઈ વોઝ સરપ્રાઇઝડ. પછી બાય નહીં પરંતુ એટ હર રિઝલ્ટ, તો સરપ્રાઇઝ જોડે એટ જ આવશે. ટૂંકમાં નો છે કે નોન છે તો એની જોડે ટુ લાગે, ઓબ્લાઇઝ ટુ લાગે, સરપ્રાઇઝ ટુ, શોક ટુ, એસ્ટોનિશ ટુ, ડિસઅપોઇન્ટ, સોરી ફરીથી જોઈએ. હા, સરપ્રાઇઝ એટ, કોઈ સેટિંગ કેમ નહીં થતું, સરપ્રાઇઝ એટ, શોક એટ, એસ્ટોનિશ એટ, ડિસઅપોઇન્ટ એટ, આ બધા ફ્રેઝલ જ છે એક જાતના, બરાબર. એટલે આપણે આ અપવાદને ધ્યાનમાં રાખવાના છે. સેટિસ્ફાઈ વિથ, પ્લીઝ વિથ, કવર વિથ. આપણે એક્ઝામ્પલ જોઈએ. યોર વર્ક સેટિસ્ફાઈડ ધ બોસ, તો ધ બોસ વોઝ સેટિસ્ફાઈડ વિથ યોર વર્ક. ઓકે, પછી ઇન્ટરેસ્ટ ઇન, કન્ટેન ઇન, ઇન્ક્લુડ ઇન, આ બધામાં ઇન આવશે. ધીસ બોક્સ કન્ટેન્સ 10 એપલ્સ, તો 10 એપલ્સ આર કન્ટેન્ડ ઇન ધીસ બોક્સ. ઓકે, તો આ અપવાદ તમારે યાદ રાખવાના થાય છે. બીજું શું છે કે જો એક વાક્યની અંદર બે કર્મ આપેલા હોય, એક્ઝામ્પલ તરીકે હી ગેવ મી અ પેન, હી ગેવ મી અ પેન, તો અહીં હી ગેવ મી આપેલું હોત તો પણ તમારું વાક્ય બનત, કેમ કે સબ્જેક્ટ આવી ગયો, વર્બ આવી ગયો અને ઓબ્જેક્ટ આવી ગયો. પણ આ બીજો પણ આવ્યો, અ પેન. ઓકે, ટૂંકમાં અહીંયા બે કર્મ થયા, એક અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો આનું પેસિવ બે રીતે થશે, એક આ રીતે અને એક આ રીતે. કઈ રીતે જોઈએ તો કે પહેલાં નોર્મલ રીતે આપણે કરતા હતા એ રીતે. કઈ રીતે તો કે આ મી છે એનું આઈ કર્યું, પછી ગેવ તો કે વોઝ ગીવન, પછી આ કન્ટિન્યુ કરવાનું, અ પેન બાય હિમ. શું કર્યું તો કે નોર્મલ અત્યાર સુધી આટલા વાક્ય આવતા હતા આપણી જોડે, તો આપણે એનું કરતા હતા કે આઈ વોઝ ગીવન બાય હિમ. પણ હવે શું કરશું, આઈ વોઝ ગીવન કરશું, પછી જે વધારાના ઓબ્જેક્ટ છે એને પણ મૂકી દઈશું. આઈ વોઝ ગીવન અ પેન બાય હિમ છેલ્લે રાખશું. ટૂંકમાં બાય હિમવાળું વાક્ય છેલ્લે મૂકશું, વધારાના શબ્દો છે અંદર લઈ લેશું. અને બીજી રીતે તમારે કરવું હોય, કોઈ એમ કહે છે કે મારે મીને કરતાં નથી કરવો, મારે તો અ પેનને કરતાં કરવી છે, તો અ પેનને પણ કરી શકો તમે. અ પેન વોઝ ગીવન, હવે ગીવન પછી આ મી છે એને મીનું મી જ રહેશે, બરાબર, યાદ રાખજો. તો મીનું મી જ રહ્યું પણ આગળ ટુ મુકાયું. જો તમે બીજા કર્મને કરતા તરીકે લેશો તો પહેલાં કર્મને જોડવા માટે તમારે ટુ મૂકવું પડશે. ટુ મૂકવાનું યાદ કરજો. પહેલાંમાં કંઈ નહોતું મૂકવાનું. જુઓ, મીનું આપણે આઈ કર્યું, આઈ વોઝ ગીવન અ પેન બાય હિમ. પણ તમારે અ પેનને કરતાં કરવી હોય તો અ પેન વોઝ ગીવન ટુ મી બાય હિમ. ઓકે, તો આ રીતે બે રીતે તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકો છો. હવે આપણે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો કઈ રીતે એનું સોલ્યુશન લાવશું એની ટ્રીક જોઈ લઈએ. મોટા ભાગે તમે 4 સ્ટેપ છે એમાંથી 2 સ્ટેપ કરશો તો તમારી એક્ઝામ તો જવાબ આવી જ જાય, મતલબ તમારી એક્ઝામની અંદર જવાબ મળી જ જશે 2 સ્ટેપમાં જ. આપણે સ્ટેપ ફોલો કરીએ કે પહેલું તો વાક્યનું ક્રિયાપદ અને ટેન્સને ઓળખવાનો છે. વાક્યનું ક્રિયાપદ કયા કાળનું છે એના ઉપરથી તમે કાળને ઓળખી શકશો. ઓકે, તો ક્રિયાપદ અને ટેન્સને ઓળખવાનો છે. પહેલું કામ તમારું એ થશે. બીજું કામ તમારે શું કરવાનું કે આ જે પેસિવ જે છે એનું હેલ્પિંગ વર્બ નક્કી કરવાનું છે. આ સૌથી મહત્ત્વનું સ્ટેપ છે કે જે પેસિવ બનાવવાનું છે, પેસિવનું સાચું હેલ્પિંગ વર્બ નક્કી કરવાનું છે. આપણે હમણાં અત્યાર સુધી જે કર્યું એ રીતે. તો પેસિવનું સાચું હેલ્પિંગ વર્બ નક્કી કરશો એટલે મોટાભાગનું સ્ટેપ, મતલબ મેઇન સ્ટેપ તમારું પૂરું. વાક્યના કાળ મુજબ નીચે પ્રમાણે જોઈએ આપણે તો કે
V1 અથવા તો એસ કે ES વાળું રૂપ હશે, સાદું વર્તમાન કાળ હશે, તો કે એમ ઇઝ આર અને V3 આવશે. હવે ઇઝ ક્યારે આવશે, એમ ક્યારે આવશે અને આર ક્યારે આવશે, તો કે એક વચન અને બહુવચનના આધારે બનશે. એટલે તમારે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ થાય, એક તો કાળ નક્કી કરવાનો છે અને બીજું એક કાળ સાથે એક વચન છે કે બહુવચન છે આ પેસિવનું એ નક્કી કરવાનું છે. કેમ કે જો અહીંયા સાદો ભૂતકાળ મૂકે તો વોઝ અને વેર પ્લસ V3 આવે છે. કોઈ પણ આઈએનજી વાળું રૂપ આવશે તો બિંગ સાથે V3 મૂકવાનું. કોઈ પણ હેવ, હેઝ કે હેડવાળું એટલે કે પૂર્ણકાળનું કોઈ પણ રૂપ હોય તો એની અંદર બીન પ્લસ V3 આવશે. કોઈ મોડલ આપેલા હોય તો મોડલ પ્લસ બી વધારાનું મૂકીને V3 મૂકવાનું છે. બરાબર. વાત કરી મોટાભાગના 80% પ્રશ્નો તમારા સ્ટેપ 2માં જ પૂરા થઈ જાય. બાકીના બધા ઓપ્શન તમે રિજેક્ટ કરી શકશો. કર્મની વાત કરી, કર્મને આગળ પાછળની ચકાસણી કરવાની છે. આપણે હમણાં વાત કરી કે એક્ટિવનો છેલ્લો ભાગ છે એ ઓબ્જેક્ટ પેસિવમાં આગળ આવશે. બીજું, જો આગળ આવેલું ઓબ્જેક્ટ છે બહુવચન હોય તો હેલ્પિંગ વર્બ પણ બહુવચન જેવું જ હોવું જોઈએ. એટલે ઇઝની જગ્યાએ આર કે વોઝની અને વોઝની જગ્યાએ વેર એવું આવી શકે. બરાબર. તો કે જે ઓબ્જેક્ટ છે એ બહુવચન હશે તો બહુવચન અને એક વચન હોય તો એક વચન, એને અનુરૂપ હેલ્પિંગ વર્બ વાપરવાનો છે. ત્રીજું છે આ સ્ટેપ યાદ રાખો, હંમેશા V3 ચકાસવાનું છે. ઓપ્શનની અંદર ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે કે નહીં એ આપણે ચકાસીશું. ત્રીજું રૂપ કોને કહેવાય તો કે રાઇટનું રિટર્ન થાય છે. રાઇટ, રોટ, રિટર્ન, બ્રેક, બ્રેક, બ્રોકન, આ બધા V3ના રૂપ છે. પાસ્ટ પાર્ટિસિપલ. ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણની અંદર She is reading a novel. She is reading a novel. આ આપેલું છે. તમારે આ ટ્રીક ફોલો કરીએ. તો કે ટ્રીક ફોલો કરો છો, પહેલાં તમને શું દેખાય છે તો કે ઇઝ દેખાનું મને અને રીડિંગ દેખાનું. ઓકે, તમને કાળ ખબર, પહેલાં તો આઈએનજી વાળું કાળ છે તમને ખબર પડી ગઈ, એટલે કે ચાલુ કાળ છે તમને ખબર પડી ગઈ. જો ચાલુ કાળ હોય તો બિંગ તો ઓપ્શનમાં શોધવાનું જ રહ્યું. એટલે બિંગ અને રીડિંગનું રીડ થશે તમને ખબર પડી ગઈ, કેમ કે V3 રૂપ મૂકીએ છીએ આપણે. એટલે કે બિંગ પ્લસ રીડ હોવું જોઈએ. ઓપ્શનમાં આ ના હોય તો બાકીના બધા ફટાફટ નીકાળી દો. અ નોવેલને આગળ મૂકી દો, જવાબ તમારો બની જાય. અ નોવેલ ઇઝ બિંગ રીડ બાય હર. સીનું બાય હર થશે. વુ બ્રોક ધીસ ગ્લાસ. આમાં શું કરશું, બ્રોકનું બ્રોકન કરવાનું છે પહેલાં તો. અને બ્રોક આપેલું છે V2નું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે તો વોઝ કાં તો વેર આવશે. હવે ધ ગ્લાસ છે એટલે વોઝ આવશે કેમ કે એક વચનમાં આવશે તો વોઝ ઓપ્શનમાં આવશે. અને વુ આપેલું છે એટલે બાય વુમ મૂકશું તો બાય વુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન. ઓકે, તો તમારી ટ્રીક પ્રમાણે બધું કામ થઈ રહ્યું છે. ધે હેવ બિલ્ટ અ ન્યૂ બ્રિજ. હવે હેવ આવે, હેઝ આવે કે હેડ આવે, તમારે શું યાદ રાખવાનું તો બીન હોવું જોઈએ. તો કે હેવ અહીંયા આપેલું છે એટલે બીન લખીશું, બીન બિલ્ટ. અને અ ન્યૂ બ્રિજ છે એ એક વચનમાં છે એટલે અહીંયા હેઝ આવશે. તો કે અ ન્યૂ બ્રિજ હેઝ બીન બિલ્ટ બાય ધેમ. બાય ધેમ કેમ મૂક્યું તો કે ધે આપેલું છે, ધેનું ધેમ થાય છે. ચોથું વાક્ય આપણે જોઈએ તો ઓપન ધ ડોર. આદેશનું વાક્ય આપેલું છે તો લેટ ધ ડોર પછી યાદ કરો બી મૂકતા હતા આપણે લેટવાળા વાક્યની અંદર બી મૂકતા હતા કે બી ઓપન્ડ. તો લેટ ધ ડોર બી ઓપન્ડ. આ રીતે આપણે બધા જ વાક્યો કરી શકીએ છીએ. પરીક્ષાની અંદર શું યાદ રાખવાનું કે આઈએનજી દેખાય તો બિંગ શોધો, હેવ, હેઝ અને હેડ દેખાય તો બીન શોધો, કેન, કુડ, વિલ, શુડ આ બધું દેખાશે તો બી શોધો. હવે ખાલી મોડલ આપેલા હોય તો બી પ્લસ V3 મૂકશું. અને જો મોડલ સાથે પણ હેવ આપેલું હોય એટલે કે શુડ હેવ, કુડ હેવ તો પછી તમે બી જોવા ન જતા. તો તમારે શું શોધવાનું છે, બીન પ્લસ V3. ટૂંકમાં જ્યાં પણ તમને હેવ અને હેડ આ હેવનો સ્પર્શ થઈ જાય તો તમારે બીન જ મૂકવાનું થાય છે. જો અહીંયા પણ હેડ અને હેઝ છે તો બીન, હેવનો સ્પર્શ થાય એટલે બીન આવી જાય. બાકી તમે કેન, કુડ એ બધાની અંદર તમે બી મૂકી શકતા હતા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોવાના છે.
તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે, શટ ધ વિન્ડો. શટ ધ વિન્ડો. હવે આ કેવી વાત છે? તો કે ઓર્ડરની વાત છે, એટલે ધ વિન્ડો આગળ આવશે એ કામનું નથી, એટલે આ વિકલ્પ નીકળી જશે. આ નહીં આવે, બરાબર. પછી યુ આર ઓર્ડર એ પણ નહીં આવે. લેટવાળું વાક્ય આવશે. હા, પણ આની અંદર લેટ સાથે બી હોય એ તમને યાદ છે બધાને, તો આમાં બી નથી આપેલું, એટલે આ પણ નહીં આવે. તો વધ્યું કયું? તો કે આ છે. તો ઓપ્શન તમારો બી સાચો છે. આની અંદર જવાબ બની શકત, પણ બી નથી આપેલું, એટલા માટે લેટ ધ વિન્ડો બી શટ આવશે. હવે શટનું ત્રીજું રૂપ V3નું રૂપ એ જ છે. ઓકે. વુ રોટ ધ મહાભારત. વુ આવ્યું, યાદ કરો. વુ હોય એટલે શું આવે? તો કે બાય વુમ આવે. એટલે બાય વુમવાળા 3 છે, પણ આ નથી, એટલે આ તો સીધું નીકળી ગયું. બાય વુમ. હવે મહાભારત, આ રોટ છે, રોટ. રાઇટ, રોટ, રિટર્ન. આ રોટ છે એટલે V2નું રૂપ છે. આર્યું આ કેવું છે? V2નું રૂપ છે. મતલબ ઇઝવાળા રૂપ બધા નીકળી જશે. એટલે કે અહીંયા ઇઝ આપેલું છે એટલે આ ના આવે. કેમ ના આવે? આ ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળના વોઝ અને વેર આવશે, બાકીના કોઈ આવશે નહીં. ઓકે, 1 2 નીકળી ગયા. હવે આ વાક્ય રચના સેટ થાય એવી લાગતી જ નથી, કેમ કે બાય વુમ પછી તરત જ હેલ્પિંગ વર્બ આવે. તો અહીંયા હેલ્પિંગ વર્બ આપેલો છે, બાય વુમ વોઝ ધ મહાભારત રિટન. ઓકે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. હિઝ બિહેવિયર સરપ્રાઇઝડ એવરીવન. સરપ્રાઇઝ આવ્યું, સરપ્રાઇઝ જોડે એટ લાગે છે, એટ યાદ રાખશું આપણે, એટલે બાયવાળા નીકળી જશે, એટલે કે આ નહીં આવે. હવે અહીંયા એવરીવન છે એને આપણે અહીંને આગળ લઈ જઈશું. તો કે બધામાં એવરીવન તો આગળ છે જ. સરપ્રાઇઝ આપેલું છે, એનો મતલબ આ કેવું છે? V2નું રૂપ આપેલું છે. V2નું રૂપ છે તો ઇઝવાળું રૂપ કોઈ નહીં આવે, એટલે કે આ ઇઝ છે એ નહીં આવે. હવે હેડ ક્યાંથી આવ્યું? હેડની જરૂર નથી, એટલે હેડ પણ નહીં આવે. આ હેડ છે, નહીં આવે. વોઝ વેર આવે. હા, પણ એવરીવન છે. એવરીવન એટલે પ્રત્યેકની વાત છે, એટલે પ્રત્યેક એટલે એકવચન થઈ ગયું પાછું, પ્રત્યેક, એક. તો એવરીવન વોઝ સરપ્રાઇઝડ એટ હિઝ બિહેવિયર. ઓકે, એટલે સી જવાબ સાચો છે. દે આર પ્લેઇંગ ફૂટબોલ નાઉ. તો અહીંયા આર પ્લેઇંગ આપેલું છે, એનો મતલબ શું થાય? કે ચાલુ વર્તમાન કાળની વાત છે. ઓકે, એટલે કાળ તો બદલાય નહીં, પણ બિઈંગ ના હોય એ બધા કાઢી નાખશું આપણે. પહેલું કાળ નક્કી કરી દીધું આપણે, પણ જ્યાં કાળ ING વાળું રૂપ છે એટલે INGમાં બિઈંગ આવશે, એટલે આમાં બિઈંગ નથી, નીકળી ગયું. આમાં બિઈંગ નથી, નીકળી ગયું. હવે કાળ તમારો કેવો છે? તો કાળ છે વર્તમાન કાળવાળો. તો આ ભૂતકાળનું રૂપ અહીંયા શું કામ કરે છે? કે ના આવે. વર્તમાન કાળ હોય તો ING આવશે. ફૂટબોલ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધેમ નાઉ. બરાબર, આ તમારો સાચો જવાબ છે. તો આપણી ટ્રીક પ્રમાણે કામ થઈ રહ્યું છે. ઓકે, પહેલાં આપણે શું કર્યું? સ્ટેપ 1માં શું કર્યું? તો કે કાળ. પહેલાં ક્રિયાપદ જોયું, ક્રિયાપદને કાળ નક્કી કર્યો. પછી સ્ટેપ 2 શું આવશે એની અંદર? તો કે પેસિવનું હેલ્પિંગ વર્બ નક્કી કરવાનું છે. કઈ રીતે? તો કે 2 રીતે. કઈ રીતે? તો કે હેલ્પિંગ વર્બ નક્કી કઈ રીતે કરશું? કોના આધારે કરશું? તો કે કાળ અને વચન. વચન એટલે કે એકવચન, બહુવચન, એના આધારે. ત્રીજું શું છે?
હવે બધું કામ પૂરું જ થઈ ગયું. 2 સ્ટેપમાં તો તમારો પ્રશ્નનો જવાબ મોટા ભાગે આવી જાય. બરાબર. જે ઓબ્જેક્ટ છે આગળ લાવો. ઓકે. અને સ્ટેપ 4 તમે જે વર્બ મૂકો છો એ હંમેશા V3 એટલે કે ભૂત કૃદંત વાપરો. ઓકે. તો આ 4 સ્ટેપની અંદર તમારા બધા જ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના એક્ઝામ્પલ ગણાઈ જાય. થોડા પ્રેક્ટિસના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો આપણું પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. ધ ટીચર કરેક્ટેડ અવર મિસ્ટેક્સ. હવે જો અહીંયા તમને કરેક્ટેડ દેખાયું મતલબ તમને કાળ ખબર પડી ગઈ કે કંઈક ભૂતકાળની વાત ચાલી રહી છે. ઓકે. તો અહીંયા હેડ કેમ આવે છે? કેમ અહીંયા ઉપર વાક્યમાં હેવ હેઝ તો આપેલું નથી એટલે હેડવાળું વાક્ય ન આવે. આર અહીંયા આપેલો છે તો એ પણ ન આવે. કેમ ન આવે? કે એ ભૂતકાળની વાત છે. બીઈંગ ક્યારે આવે? તો કે બીઈંગ છે એ તો આઈએનજી હોય તો આવે. તો સિમ્પલ ડાયરેક્ટ જ જવાબ તમને મળી ગયો. ઓકે. સીધો જવાબ બી મળી ગયો. બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. અને હા, તમારે જવાબ મળી ગયો પણ છતાં પણ તમારે વેરીફાઈ તમારે કરવો છે તો અવર મિસ્ટેક્સ આગળ લાયા. અવર મિસ્ટેક્સ પછી આ એસ કે ઈએસ લાગ્યો મતલબ શું થયું? મતલબ આ જે બહુવચનનું રૂપ છે એટલે વોઝ અને વેરની જગ્યાએ વેર આવ્યું. કરેક્ટેડ અને બાય ધ ટીચર. અહીંયા ટીચર આપેલું બાય ધ ટીચર. ઓકે. એટલે તમારો પહેલો ક્વેશ્ચન પૂરો. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2. સી વોઝ કુકિંગ ફૂડ ઇન ધ કિચન. ઓકે. હવે કુકિંગ એટલે આઈએનજી વાળું રૂપ છે. અહીંયા આઈએનજી વાળું રૂપ આવેલું છે તો બીઈંગ વાળું આવશે. એટલે કે જ્યાં બીઈંગ ન હોય એ ડિલીટ કરશું. તો કે અહીંયા બીઈંગ નથી, અહીંયા પણ બીઈંગ નથી. અહીંયા વોઝ આપેલું હોય, અહીંયા કાળ થોડો બદલાય, કાળ નહીં બદલાય ને. તો અહીંયા ઇઝ આપેલું છે, ઇઝ ન આવે એટલે તમારો જવાબ સી બની ગયો. સી તમારો જવાબ બની ગયો. છતાં પણ તમારે વેરીફાઈ કરવો છે તો જુઓ, ફૂડ વોઝ બીંગ કુકડ બાય હર ઇન ધ કિચન. આ વધારાનું છે. ઇન ધ કિચન વધારાનું છે, આપણે મૂકી દીધું વધારાનું. ઓકે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. સમવન હેઝ સ્ટોલન માય વોલેટ. હવે અહીંયા હેઝ કે હેવ આવે એટલે આપણે તમને એક ટ્રીક આપેલી હતી. શું કે હેઝ, હેવ અને હેડ એ ત્રણેય આવે તો આપણે બીન યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? બીન. તો બીન અહીંયા ક્યાં દેખાય છે? તો કે અહીંયા બીન નથી, અહીંયા બીન નથી, અહીંયા બીન નથી, અહીંયા બીન આપેલું છે. કેમ બીન આવ્યું? અહીંયા હેવ હોય, હેઝ હોય, હેવ, હેઝ કે હેડ એટલે બીનવાળું શોધવાનું. તમને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે કે અહીંયા હેઝ કેમ આવી ગયું? તો કે હેઝ તો આ માય વોલેટ છે એના અનુરૂપ હેલ્પિંગ વર્બ આવ્યું છે. ઓકે. એટલે તમારો જવાબ બને છે બી. બી તમારો સાચો જવાબ છે. ટૂંકમાં તમારે આની અંદર કઈ ટ્રીક વાપરવાની? હેઝ, હેવ અને હેડવાળી પૂર્ણ વર્તમાન કાળની ચાવી વાપરવાની છે. યુ મસ્ટ સાઇન ધીઝ પેપર્સ. હવે ધીઝ પેપર્સ આવ્યું પછી અહીંયા મસ્ટ આવે છે. મસ્ટ આવે છે એટલે ટ્રીક કઈ આવશે? યાદ કરો. મસ્ટ એની જોડે કયું લાગે છે? તો કે બી લાગે છે. તો મસ્ટની બાજુમાં બી હોય એવું વાક્ય આપણે શોધવાનું છે. પહેલામાં મસ્ટની અંદર બી નથી. અહીંયા મસ્ટનું સૂટ થોડું થઈ જાય એવું તો થાય જ નહીં એટલે એ ના આવે. કેન બી તો કે મસ્ટનું કેન ના થાય, મસ્ટનું મસ્ટ જ રહેશે. એટલે કે અહીંયા તમારો સાચો જવાબ આ છે. અહીંયા પણ જવાબ બને છે સી. યુ શુડ હેવ ફિનિશ ધ વર્ક. તો ધ વર્ક અહીંયા
આખું વાક્ય બનાવવા રહેશું તો ટાઈમ લાગશે. આપણે ટીક કઈ છે એ ફોલો કરવાની ને, કે હેવ અને શુડ હેવ છે. શુડ હેવ, તો શુડ હેવ આવે તો પણ તમારે હવે અહીંયા શુડ જોઈને તમારે બી યાદ નથી કરવાનું. કેમ કે હેવ આપેલું છે તો હેવ હોય તો બીન યાદ કરો. બીન ક્યાં ક્યાં છે તે રાખો, બાકી ડિલીટ કરો. તો કે અહીંયા બી આપેલું છે તો કે ના આવે. અહીંયા પણ બીન છે જ નહીં તો કે આ પણ ન આવે. હવે શુડ હેવ આપેલું હોય તો મસ્ટ હેવ થોડું થાય, તો આ તમારો જવાબ છે. મસ્ટ હેવ ન થાય એટલે કે બી તમારો સાચો જવાબ બને છે. ડિટેલમાં સોલ્યુશન તમે આ પીડીએફની અંદર આપણે આપી દઈશું. Who wrote this poem? હવે આની અંદર શું કરશું? ઓપ્શન ઘટાડવાનો આપણો મેન એમ છે. તો કે વુ આપેલું હોય તો બાય વુમ હોય એ રાખવાના. તો કે આ વુ આપેલું છે એટલે કે આ તો નીકળી જશે. હવે રોટ, જો રાઇટ હોય પછી રોટ થાય ને પછી રિટર્ન થાય. તો કે આ કેવું છે? તો કે આ જે છે એ ભૂતકાળનું રૂપ છે, V2નું રૂપ છે. તો અહીંયા વર્તમાનકાળના જે રૂપો હોય એ શું કરવાના? તો કે અહીંયા ઇઝ આપેલું છે, કામનું નથી. ઓકે, પછી બાય વુમની બાજુમાં આપણે હેલ્પિંગ વર્બ તરત મૂકતા હતા. અહીંયા ધીસ પોયમ વોઝ રિટન એવી વાત કરી છે, એ કેમ આવશે? તો કે એ ન આવે. બાય વુમ પછી તરત જ હેલ્પિંગ વર્બ આવે છે, બરાબર? એટલે તમારો જવાબ બને છે સી. આગળનું જોઈએ આપણે. એવરીવન નોઝ મિસ્ટર શર્મા. હવે યાદ કરો, નોઝ આવ્યું, ઓબ્લાઇઝ આવે, નો આવે તો બાયની જગ્યાએ આપણે ટુ મૂકીએ છીએ. નો ટુ એટલે પહેલાં ટુવાળા બાયવાળો જે છે એ નીકાળી દઈએ, પણ બાયવાળો છેલ્લે નીકાળશું. ક્યાંક ઘણી વખતે એક્ઝામની અંદર ટુ ન આપેલું હોય તો બાયવાળો ઓપ્શન સિલેક્ટ કરતા ફાવે. એટલે અત્યારે આપણે નોઝ છે, નોઝ એસ લાગ્યો છે એટલે વર્તમાન કાળનું રૂપ તમારે યાદ કરવાનું થાય. તો અહીંયા વોઝવાળું શું કામ? વોઝનું કામ નથી. અહીંયા હેઝ છે એ પણ કામ નથી. વધે છે તમારી જોડે એક બાયવાળું અને ટુવાળું. હવે બે ઓપ્શન આપેલા હોય તો તમારે સિલેક્ટ કરવાનો છે ટુવાળો ઓપ્શન. તો અહીંયા બાયવાળો ઓપ્શન નહીં આવે, અહીંયા ટુવાળો ઓપ્શન આપશે. જો અહીંયા ન આપેલો હોય ટુવાળો ઓપ્શન તો તમે બાયવાળો સિલેક્ટ કરો. અહીંયા જવાબ તમારો સી બનશે. 8મો પ્રશ્ન, ક્લીન ધ રૂમ. રૂમ ક્લીન કરવાની વાત કરવામાં આવી છે પણ ઓર્ડર તરીકે છે એટલે લેટવાળું વાક્ય હોય તો લેટ અને બી બે વસ્તુ આવવું જોઈએ. તો કે કયા વાક્યમાં લેટ પણ આપેલું છે અને બી પણ આપેલું છે? સીધું આપણો એ સ્ટ્રાઇક કરવું જોઈએ. તો ધ રૂમ આમાં લેટ નથી, અહીંયા લેટ છે જ નહીં. હવે બે વાક્ય વધ્યો. તમારે આ જો પ્રેક્ટિસ કરી એટલે તમને ખબર પડશે કે કઈ જગ્યાએ ભૂલ કરી હશે પેપર સેટરે. તો કે જો અહીંયા બી લખેલું છે, આ તમારો સાચો જવાબ છે. અહીંયા બી આપેલું નથી એટલે આ તમારો ખોટો જવાબ છે. ઓપ્શન બી. જેટલી પ્રેક્ટિસ કરશું એટલું જલ્દી તમે પેપર કરી શકશો. બાકી બધાને બધું આવડતું જ હોય પણ પ્રેક્ટિસની જરૂર છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશું એટલું શોર્ટ ટાઈમમાં કરી શકશું. હેલ્પ ધ પુઅર. હવે જો હેલ્પ ધ પુઅર કર્યું છે એ યાદ કરો. આમાં શું કરશું? તો ધ પુઅર આપણે આગળ લઈ જઈશું. હેલ્પ ધ પુઅર, ધ પુઅર આપણે આગળ લઈ જઈએ. હવે હેલ્પની વાત કરવાની આવી છે એટલે કેવું? શુડ આવશે. શુડ બી હેલ્પડ, શુડ બી હેલ્પડ. હવે હેલ્પ કરવી જ જોઈએ એટલે મસ્ટ ના આવે. શુડ બી કરવી જોઈએ એમ, ભારદાર કરવી જ જોઈએ એવું નથી, કરવી જોઈએ. શુડ બી આવશે એટલે કે જવાબ બને છે સી. અહીંયા આજ્ઞાત વાક્યની વાત છે, સલાહ સજેશનની વાત છે, કોઈ નૈતિક ફરજની વાત છે. જો કોઈ સલાહની વાત હોય, કોઈ નૈતિક ફરજની વાત હોય તો આપણે શું કરતા હતા કે ઓબ્જેક્ટ સાથે શુડ બી મૂકતા હતા. શું કરતા હતા? શુડ બી અને પછી V3નું રૂપ મૂકતા હતા. ઓકે, આગળ જોઈએ આપણે. માય ફાધર ગેવ મી અ વોચ. ગીવ હોય તો વર્તમાનકાળ થાય. ગીવ, ગેવ, ગીવન. ગેવ છે એટલે V2નું રૂપ આપેલું છે એટલે ઇઝવાળા રૂપ આપણા માટે કંઈ કામના નથી. તો ઇઝવાળું આપણા માટે કામ નથી. અહીંયા જુઓ તમે બે કર્મની વાત કરી છે. એક કર્મ મી છે, એ એક કર્મ છે, બીજું પણ કર્મ છે અહીંયા. તો આ પણ કર્મ છે. તો પહેલાં શરૂઆતનું કર્મ લઈશું તો મીની જગ્યાએ શું આવશે? આઈ આવશે. આઈ વોઝ ગીવન. આઈ વોઝ ગીવન. વોઝ કેમ આવ્યું છે?
તો કે વોચ તો આવશે, V2નું રૂપ હતું એટલે આઈ વોઝ ગિવન અ વોચ બાય માય ફાધર, એટલે કે આ પણ સાચું છે. અને ટુ મૂકવાનું, કેમ ટુ મૂકવું પડ્યું તો કે જોઈએ અ વોચ વોઝ ગિવન ટુ મી બાય માય ફાધર, એટલે આ પણ સાચું છે. બે કર્મની વાત કરવામાં આવેલી છે. જવાબ બને છે ડી. કેમ તો કે બે કર્મ આપેલા છે. ઓકે, એટલે બંને રીતે થઈ શકે છે. તો અહીંયા આપણે એનું સોલ્યુશન પણ મૂકેલું છે. તમારે આ વિડીયો જોયા પછી અથવા વિડીયો ન જોવો હોય અને ડાયરેક્ટ રિવાઇઝ કરવું હોય તો પણ આ સોલ્યુશન તમને કામ આવશે. મેક્સિમમ લોકો સુધી તમે આ શેર કરી શકો છો. બરાબર. હવે ઘણા લોકોને તકલીફ પડતી હોય છે કઈ, તો તકલીફની અંદર એવું હોય છે કે એક્ટિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિક્સ થઈ જાય, કે કઈ જગ્યાએ કાર્ડ બદલાવાનો હોય છે, કઈ જગ્યાએ કાર્ડ નથી બદલાવાનો. તો એનું આપણે થોડું સોલ્યુશન જોઈ લઈએ. તફાવત જોઈએ આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની અંદર શું થતું હોય છે તો કે કર્તરી અને કર્મણી વાક્યમાં ફેરફાર થાય છે. એની અંદર કાળ બદલાતો નથી. આપણે ક્યાંય કાળ બદલાયો છે? ના, કાળ ક્યાંય બદલાયો નથી. તો મેન વાત એ યાદ રાખવાની છે કે એક્ટિવ પેસિવ વોઇસમાં કાળ બદલાય નહીં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર કાળ બદલાતા હોય છે. કેવો થાય છે? એક કાળ બેક જાય છે. ધારો કે વર્તમાન કાળ હોય તો ભૂતકાળ થઈ જાય, ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. એક કાળ બેક જાય છે, બેક શિફ્ટ કરે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, મેન ફેરફાર કયા છે તો કે અહીંયા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની અદલા બદલી થાય છે. અહીંયા શું થાય છે? સર્વનામ બદલાય છે અને કાળ પણ બદલાય છે. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત છે. અહીંયા ક્રિયાપદનું રૂપ છે એ હંમેશા V3 આવે છે, જ્યારે અહીંયા ક્રિયાપદનું જે રૂપ છે એ વર્બ પ્રમાણે બદલાય છે. એક્ઝામ્પલ તરીકે ઇઝ આપેલું હોય તો વોઝ થઈ, ઇઝનું વોઝ થઈ જાય છે, મતલબ એક સ્ટેપ શિફ્ટ થાય છે. સંયોજકની વાત કરું તો સામાન્ય રીતે અહીંયા બાયનો ઉપયોગ થતો હોય છે, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ધેટનો ઉપયોગ થાય, ઇફનો થાય, ટુનો થાય. બરાબર. જેમ કે આસ્ક જોડે ઇફ લાગે છે, સેટ જોડે ટુ લાગે છે, એ રીતે સેટિંગ થતું હોય છે. મેન ફેરફાર જુઓ તો ટેન્સની અંદર કાળ ક્યારેય બદલાતો નથી અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર કાળ એ ભૂતકાળ તરફ બદલાતો હોય છે. કાળ બદલાય ટૂંકમાં. ઓકે, યાદ રાખવું હોય તો વાક્ય અહીંયા વોઇસની અંદર V3 એટલે વોઇસ, V3 યાદ રાખો વોઇસ માટે. ઓકે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે શું કે એકની વાત બીજાને કરવાની થાય છે. એટલે કે કોઈ આપણને વાત કરીને આપણે ત્રીજા વ્યક્તિને વાત કરશું તો એ કેવું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આવશે. ઓકે, બસ અહીંયા આપણે લેક્ચરને ક્લોઝ કરીએ છીએ. થેન્ક યુ.